धर जय जय कैवल नाथ सनातन सर्वकीर्तारन अखिलानंद अविनाश विलासिक विविध विधारण लोक चतुर्दश द्वंद्व फंद फन करण सुधारण विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकतास आश कोहु हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सचर समासन प्रकृति बिनो धन्य पुरुष पलक में खलक उपासक आन्य धाम पति देव युगल शक्ति तन आशक तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षीवांत सुत सलंग प्रौढ़ पद जय करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण प्रथम यही धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो संत सुजान लोक असंख्य उत्पन्न सप्त दीप सुरधाम सो सब ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहूँ संशय हरन भव पार। जय 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 तृतीय कुबेराचार्य श्री नारायणदास महाराज की जय। तृतीय कुबेराचार्य श्री वडोदास महाराज की जय। चतुर्थ कुबेराचार्य श्री भगवानदास महाराज की जय। पंचम कुबेराचार्य श्री प्रयागदास महाराज की जय। षष्ठम कुबेराचार्य शीतलदास महाराज की जय। सप्तम कुबेराचार्य जगत गुरु शविचल देवाचार्य महाराज की जय। श्री शव संतन की जय। श्री शव देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। शिवगति सारसापुरी की जय। श्री केवल धाम की जय। तथा सत्संग प्रारंभ समय का सत केवल साहिब सत केवल साहिब सत केवल साहिब कैवलम चिदेनम वेनम वयन्नम दिधन्नम लगोयम अमोऽमस्तु निरालम नारायणम महन्नम रणेयम नयेति नरणेयम प्रणायम जपेनम जपायम कायन्नम मयायम मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानम धाता देयन्नम विछन्दम विनय जे करोति देवै वेदन्तं अचन्ते न चन्तं सुनाति सनातं जेनाथं मनन्तु अगाधं बहोर्धं लहे जन्महादं कुबेरं ते अन्मं नमामि नमस्तु श्रीमत् करुणा सागर महाराज की जय कैवल सत केवल साहेब सत केवल साहेब આજે ગુજરાતી મહિનાની પણ 15મી તિથિ એટલે પૂર્ણિમા અને અંગ્રેજી મહિનાનો પણ 15મી તારીખ એટલે આજે પૂર્ણિમા. પૂર્ણિમાનું ઘણું બધું મહત્વ છે આધ્યાત્મિક રીતે વૈજ્ઞાનિક રીતે, પણ આજના કૈવલ જ્ઞાન દાન યજ્ઞના યજમાનો કુલ 4 છે. ગઈકાલે આપણે અમારા શિકાગો મંદિરના મયુરભાઈ અને અલકાબેનનો મેરેજ એનિવર્સરી ડે, લગ્ન સાલગીરા હતી. એમાં પણ એમને એમનો ફોટો નહીં મોકલાયો. જુઓ કેવી વાત છે. એમણે તો ત્યાં સુધી વાત કે મારું જાહેર જ ના કરી શકે છે, મારે આ નિમિત્તે પરંગુની સેવા કરવી છે, પણ આપણે છતાંય જાહેર કર્યું. એમ આજની પણ કથાના એ યજમાન તો છે જ પાછા.
મેં પૂછ્યું એમને, આજે શું તમારું કોઈ ઓકેશન, તમારું કોઈ ખાસ નિમિત્ત? તો કે બસ પૂર્ણિમા. કે શિકાગો મંદિરમાં પણ પૂર્ણિમા ઉજવાય છે, અને બહુ ચાન્સ એવા ઓછા આવે છે કે રવિવારના દિવસે પૂર્ણિમા આવે. એટલે શિકાગો મંદિરમાં રવિવાર પૂર્ણિમા ધામધૂમથી ઉજવાય. એટલે એમણે નક્કી કર્યું કે પૂર્ણિમા નિમિત્તે આપણે આજની કૈવલ્ય જ્ઞાનદાન યોજનામાં એમનું સમર્પણ છે. ત્યાર પછી અમારા જીતેશ કુમાર રજનીકાંત પટેલ, મૂળ ચકલાસીના, પણ એમના બધા વાલીઓ રજનીકાંતના આગળના એમના પિતાશ્રી બધા ગુના રહેતા હતા. ત્યાંથી આ જીતેનભાઈ અમેરિકા આવ્યા. અમેરિકામાં ન્યૂ જર્સીમાં સ્થિર થયા અને પરમ ગુરુના અનન્ય ઉપાસક, ચુસ્ત નેમી. અમેરિકામાં પણ હાલ તિલક કરવાનું, ઉપાસના કરવાની, દરેક કાર્યક્રમમાં આપણા ત્યાં હાજર રહેવાનું. અમેરિકામાં ન્યૂ જર્સીમાં પણ આપણું કૈવલ ગ્રુપ ઓફ સેન્ટ્રલ ન્યૂ જર્સી છે, જેમણે પરમગુરુ પાદુકા પૂજન અને જગતગુરુ ભાવવંદનાનો કાર્યક્રમ રાખ્યો હતો સપ્ટેમ્બરમાં 18, 19, 20, 21, 22. અને ત્યાં આપણો ભવ્ય જન્મદિવસ પણ ઉજવ્યો હતો અને આખા અમેરિકામાંથી ખૂબ સારી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. તો એ રીતે હવે ન્યૂ જર્સી ગ્રુપ બધા ઉત્સવ ઉજવે છે. એમાં જીતેશભાઈ ચોક્કસ હાજર હોય, એમની સેવા પણ હોય, એટલે એમનો પણ આજે જન્મદિવસ છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. બીજા અમારા વનોડાના નિપુણ કુમાર ભીખાભાઈ પટેલ, જે ઓસ્ટ્રેલિયામાં સ્થિત છે, મેલબર્ન, તો એમનો પણ આજે જન્મદિવસ છે. અને આજે જ એમણે સેવા સમર્પિત કરી છે. એમને પણ ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. આ બંને અમારા યુવાનો ખૂબ જ પરમ ગુરુમય જીવન જીવે, સંયમી જીવન જીવે, સદાચારવાળું જીવન જીવે, અને આ જીવનમાં પણ ખૂબ સહનશીલતા આવે, તેથી પરિવાર બધા સુખી રહે, આનંદમાં રહે, અને એમને તનથી, મનથી ને ધનથી બધી રીતે સ્વસ્થતા દિવ્ય પરમ ગુરુ અર્પણ કરે, એવી બંને માટે પ્રાર્થના. ત્યાર પછી ત્રીજું અમારું એક આજે યજમાન છે, ઝારોડાના કૈવલધામ વાસી રાવજીભાઈ અંબાલાલભાઈ પટેલ, એમની પુણ્યતિથિ નિમિત્તે એમની પૌત્રી અમારી લંડનમાં બહુ જ ખૂબ આગળ, ઇંગ્લેન્ડમાં આગળ પડતી પરમગુરુની સેવામાં, બે બહેનો છે, બે બરાબર છે. સોનલના બે બાળકો છે, કૈવલ અને બનતા સુધી નિખિતા નામ છે. બંને પણ છેક અમેરિકા સુધી યુથ શિબિરમાં આવતા હોય છે. હમણાં હું ગયો ત્યારે પરમગુરુ પાદુકા પૂજન, એના ઘરે પધરામણી, તમારે આમ ભારતમાં ના હોય એવું બધું વાતાવરણ છે. ઘરની બહાર રોડથી તમે જુઓ તો વસ્ત્રો પાથરેલા હોય, ફૂલ બિછાવેલા હોય, અને ગાડીથી મેં કૈવલ ધૂન કરતાં કરતાં ઘરમાં લઈ જાય. આપણને એમ યાદ આવે એ બધું કે હા, શું સંસ્કારો સાચવી રાખ્યા છે બાળકોએ. તેના દાદા માટે એનું સમર્પણ છે. કૈવલધામવાસી રાવજીભાઈ અંબાલાલ, એ પણ દિવ્ય પરમગુરુના સુસ્ત સેવક, સુસ્ત નેમી. પૂજ્ય નેમી મહારાજશ્રી સાથે આ બધા સમર્પિત નેમી બનીને બાપજીના સાનિધ્યમાં રહેતા હતા.
મારા ગાદી પર આવ્યા પછી પણ એ ઘણા સમય બાદ એમનો કૈવલધામવાસ થયું, એટલે હું પણ એમને સરસ સારી રીતે ઓળખું છું. તો એમના કૈવલધામવાસ નિમિત્તે આજે આ સમર્પણ કર્યું છે. સદગત આત્મા, મેં કહ્યું તો પરમ ગુરુની જેણે સેવા કરી છે ને એ બધા પરમ ગુરુમય જીવન જીવે, એટલે કાં તો એ પરમ પદને પામે કે કાં તો ગમે તે મનુષ્ય દેહ પ્રાપ્ત કરી અને પરમ ગુરુની સેવામાં ગમતમાં લાગી ગયા હોય. આ નક્કી વાત છે. તો આ વાત ત્યાર પછી અમરદાળમમાં ઘણા બધા ભક્તોનું સમર્પણ આવ્યું છે, પણ અમારા કેટલાક ભક્તો જે અમારા જે આવવું જોઈએ તો તમારી પાસે આવ્યું નથી એનું લિસ્ટ, એટલે અત્યારે હું જાહેર નહીં કરી શકું, પણ ફરી ચોક્કસ હું આ વાતને જાહેર કરીશ. અને ઘણી બધી સેવાઓ સમર્પિત જે થાય છે. ગઈકાલે વાત તો કરી હતી તમને બધાને કે હંસતાલેવા ગ્રંથ છપાવવાનું સમર્પણ શંકરભાઈ અને મંગુબા ડિંગુચાના ન્યુયોર્કમાં એટલાન્ટા છે, એમની 2 દીકરીઓ અને 2 પુત્રવધુ ચારે થઈને આખો આપણો હંસતાલેવા ગ્રંથ પ્રકાશિત કરવાની સેવા એમણે આપી છે. કોઈને થશે 2 વખત એમણે યાદ કર્યા, આમ તો 2.5 વખત. આગલા દિવસે એમણે અડધી સેવા સમર્પિત કરી હતી. પછી મેં અપેક્ષા કરી, આશા રાખી કે ભાઈ એમના પરિવારમાંથી થાય તો દીકરીઓ ઝડપી લીધો. આ એમની ભાભીઓને વાત કરી, એટલે શંકરભાઈને પુત્રવધુ એટલે કે આ કરી જ નાખો, એટલે આખો ગ્રંથ થઈ ગયો. 10 લાખ રૂપિયાનું દાન હંસતાલેવા ગ્રંથ આપણા બધા ભક્તોને બહુ જ સહજતાથી મળશે. એટલે એ પણ એક બહુ મહત્વની વાત છે, અને હું બિલકુલ 100% ફ્રીમાં આપીશ આ ગ્રંથ, પણ સાથે બીજી કોઈક વસ્તુ ફરજિયાત લેવી પડશે. બસ એટલું કરીશ કે જેથી એ વસ્તુ એમના ઘરે જાય અને ગ્રંથ પણ એમને મળે. કોઈ પણ એક વસ્તુ એવી સાથે મૂકીશ કે તમે લઈ જાઓ અને પોતાના ઘરમાં રાખો. તો આ પ્રમાણે એમનું મોટું દાન છે, મોટી સેવા છે, એટલે આપણે એમને યાદ કરીએ. તમે જુઓ, અગાધવત ગ્રંથ તપાસો. નેમી મહારાજ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજશ્રીએ અલગ અલગ ગામોમાં ક્યાં કેવા કેવા ભક્તો થયા અને એમણે કેવું કેવું સમર્પણ કર્યું એનું વર્ણન કર્યું છે. સંતોનું પણ વર્ણન કર્યું છે અને ભક્તોનું પણ. અહીં ગયો, આ ભક્ત મળ્યા, આ મળ્યા, આ મળ્યા. તો દિવ્ય પરમ ગુરુને જે વખતે વાલા ભક્તો હતા એ બધાને વારંવાર એમ કહીએ તો આ અદ્ભુત ગ્રંથમાં કાયમ માટે પરમાનન્ટલી યાદ કર્યા. યાવત દીવા કરો, ચંદ્ર દીવા કરો. આ ગ્રંથ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એમનું નામ વંચાશે. તો એવી જ પ્રકારનું સમર્પણ સેવા કરનાર આજે પણ છે. હજારોની સંખ્યામાં હોય, લાખોની સંખ્યામાં નહીં હોય, હજારોની સંખ્યામાં હશે. હજારોની સંખ્યામાં તો ગણી શકાય, પણ છે. અને એમનું સમર્પણ અહીંયા આવે છે, એટલે હું એમને અહીંયા જાહેર કરું છું. તો અહીંયા આજે જે 4, એક તો અમારા રાવજીભાઈની પુણ્યતિથિ પર સમર્પણ આવ્યું છે, તે અમારા વનોડાના નિપુણ કુમાર ભીખાભાઈ પટેલ, એમને જન્મદિવસ નિમિત્તે સેવા કરી છે. અને જીતેન્દ્ર રજનીભાઈએ પણ જન્મદિવસ નિમિત્તે સેવા કરી છે અને પાછા ત્યાં આજીવન સેવા કરે છે.
મયુરભાઈ અલકાભાઈ પરિવારને, અલકાબેન પરિવારને કશું કહેવાનું રહેતું નથી. જેટલું કહીએ એટલું ખોટું છે, ઓછું છે. એમના માટે જેટલું કહીએ તેટલું ઓછું છે. એવી એ પરિવારની સેવા છે. તો દિવ્ય પરમ ગુરુએ જે ભક્તોનું વર્ણન કર્યું, એવા ભક્તો આજે પણ પરમ ગુરુની સેવામાં છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે ગઈકાલની જે વાત કરી હતી મેં, એક ચોપાઈ મેં યાદ કરી હતી. મને પૂરેપૂરી ચોપાઈ એ મોઢે નહોતી, એટલે અમારા એક વનિતાબેન જે અમેરિકામાં રહે છે, અને એમણે આ ગ્રંથની ચોપાઈ મને લખીને મોકલી. અગાધબોધ ગ્રંથનું 20મું અંગ અને એની ચોથી આ ચોપાઈ છે. એ આખી ચોપાઈ મેં લખીને મગાવી, પણ મારા બીજા ફોનમાં આવી છે. અત્યારે આ ફોનમાં હું બેઠો છું, પણ બીજા ફોનમાં તમને જોઈ લઉં એટલે તમને એ ચોપાઈ હું ચોક્કસ આપીશ કે એ ચોપાઈ જે આવી છે આપણી પાસે, એ મેં વાત કરી હતી કે ભાઈ આ જે આખી હાકલ છે પરમ ગુરુની સેવા માટે, 2 દિવસથી હું 3 દિવસથી બલકી આહ્વાન કરું છું, પણ આ આવાહન કોને અસર કરે છે એ બહુ મહત્વનું છે. કૈવલ વેતા અજમાલ જ્ઞાની દર્શી અનુભવી મિલન કો અંગ 20 અગાધબોધ ગ્રંથનું અંગ છે, અને એમાં આ ચોથી ચોપાઈ દિવ્ય પરમ ગુરુએ લખી છે. જુઓ કેટલી સરસ ચોપાઈ. જુઓ, જે નથી જાગતા એને લાગુ પડે છે. જેમ ગારુડી મોહરને સ્વરે, શુદ્ધ નાગ મંતર ઉરધરે, પડલ પડવાને નહીં તમા, જગત જીવ જ્ઞાની નિગમા. અગાધબોધ અંગ 20ની ચોપાઈ ચોથી છે આ. જેમ ગારુડી મોહરને સ્વરે, ગારુડી એટલે મદારી, એની મોહેરનો અવાજ સાંભળતાની સાથે શુદ્ધ નાગ મંતર ઉરધરે, જે શુદ્ધ નાગ છે એના હૃદયમાં તરત ઉમંગ ધારણ કરે. જે શુદ્ધ નાગ છે તે, સર્પ સૃષ્ટિમાં નાગ બધા નથી હોતા, ધ્યાન રાખજો. જે શુદ્ધ નાગ છે આનો અવાજ, મંત્ર એટલે મોહરનો સ્વર જે છે કે આખી રાગમાં વગાડે ને કરીને, એટલે એક પ્રકારનો મંત્ર થયો. એ સાંભળતાની સાથે જ એ એના હૃદયમાં ધારણ કરે અને તરત જ હેન્ડ મારીને ઉભો થઈ જાય. ના કોણ થાય? તો કે બાપજી લખે પડલ પડવો ને નહીં તમા. જે પડવો છે, પડવા શબ્દ આપણો શબ્દકોશમાં આવે છે, ધ્યાન રાખજો. એટલે એ પડવાને તો કહે છે કોઈ તમા જ નથી, એમને કોઈ આની જરાય અસર થતી નથી. મદારી વગાડીને થાકે ને તોય કે એમને અસર ના થાય. જુઓ, એવું આપણું પણ 2 દિવસથી આપણે વગાડીએ છીએ મોહર. શુદ્ધ ફણીધર નાગ છે ને જવાબ આવવા મળ્યા કે અમે સેવા કરીશું, અમે સેવા કરીશું, ચોક્કસ સેવા કરીશું. ગુરુજી જેવું કામ સોંપશો એ બધું કરીશું. અને આમાં જે શબ્દકોશમાં જે શબ્દ છે ને,
એ પૈડકું શબ્દ છે. પૈડકું અને પૈડલો, આપણે પૈડવા કહીએ છીએ. આપણે ગુજરાતી ભાષામાં આ શબ્દ વપરાય છે, પૈડવો, કે જેનામાં કોઈ જાતનો જુસ્સો ના હોય એને પૈડવા કહેવાય. તો આ વાત જો હું જે કહું છું તે ઘણી વખત હું કહેતો હોઉં છું કે દિવ્ય પરમ ગુરુના ગ્રંથોનો હું આશરો લઈને જ વાત કરતો હોઉં છું. એમના ગ્રંથમાંથી જ કેટલીક વાતો હું ઉપાડીને તમને સંભળાવું છું. યાદ રાખજો, મારું ગજવાનું કશું નહીં. હા, એટલે એ ગ્રંથમાં આવેલી જ વાત કહી મેં તમને. આ સમજ્યા? તો હવે ભાઈ કોણ કોણ નાગ છે? સાદા શુદ્ધ નાગ. બાપજીએ શબ્દ કેવો વાપર્યો છે? શુદ્ધ નાગ. જુઓ, એટલે શુદ્ધ નાગની વાત કરી છે અહીંયા પરમ ગુરુએ. અને પેલા બધા શું થાય કે પૈડવો. પૈડવો હોય તો એની અસર ના થાય. ગમે એટલું પરમ ગુરુ કહે છે હું બૂમાબૂમ કરું અને ગમે એટલું કહું તો એમને અસર ના થાય. એવી સ્થિતિ આપણી છે અહીંયા. જુઓ કે પૈડવાને અસર ના થાય. બરાબર છે? તો અહીંયા તમને એક વાત કરું કે જે આપણને ભૂમિદાનમાં, તો એક તો રામભાઈ મથુરભાઈ તથા હરખાબેન રામભાઈ જુરાપુરા, હસ્તે ભૈલાલભાઈ પ્રભુદાસ, એમના 10 ચોરસ ફૂટ ભૂમિદાન આવ્યું છે. પછી કૈવલધામવાસી પ્રભુદાસ રામાભાઈ તથા કરશનબેન પ્રભુદાસ, હસ્તે ભૈલાલે, આ એમણે બંને મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે, એમના પણ 10 ફૂટ ચોરસ ફૂટ છે. ગીતાબેન રાજુભાઈ પટેલ ડગલાસિયાનો ઉલ્લેખ કરી દીધો છે આપણે, એમના પણ 111 ચોરસ ફૂટ છે. પછી વસીમબેન વનિયાભાઈ ચૌધરીના સ્મરણાર્થે અમારો રસિક ચૌધરી, એમની પોતાની માતુશ્રીના, એમણે અને એમની પત્નીના નામે એમણે આપણને 100 ચોરસ ફૂટ ભૂમિદાન માટે $1002 સેવા કરી છે. તો હું જે વાત કરતો હતો, જરા નવા નામ મારે પાસે નહોતા આવ્યા તો આવી ગયા, અને અમરદાળામાં આ બધાનું દાન છે. હવે જે બધા ભાઈઓએ મને મેસેજ કરવા માંડ્યા છે કે ગુરુજી અમે સેવામાં તૈયાર છીએ. તમે જોજો કે મેં જે નરવેદ દીક્ષિત બંધુ ગ્રુપ અને અસદ દીક્ષિતા ગ્રુપ જે કર્યું છે એની અંદર જે એક વાત મૂકી છે મેં કે ભાઈ હવે આપણે એક સૂત્ર યાદ રાખવાનું કે હું યોદ્ધો છું અને સેવામાં કદી ખંડિત નહીં થવું. એવા ભાવ સાથે આપણે જોડાવાનું છે. કેટલા બધા જોડાઈ રહ્યા છે, કોઈ જાતનો વાંધો નથી, સારી રીતે જોડાઈ રહ્યા છે, પણ હજુ બધા નથી આવ્યા. હજુ બધા આવ્યા નથી. એટલે બધા આવે એના માટે હું રાહ જોઈને બેઠો છું. તો બધાએ આવવાનું છે. આપણે ફરી આ સેવામાં જોડાઈ જવાનું છે. ક્યાંય આપણા સેવામાં ચૂક આવે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું છે. અને બધાએ 22મીની જે, હા એક વાત તમને કહું કે અમારા એક સેવકે બહુ સરસ મને ફોર્મ બનાવીને મોકલ્યું છે. અમારા નીતિનભાઈ ભાણપુરા,
એણે એક સરસ ફોર્મ બનાવીને મોકલ્યું છે. તો હું બધાને આ વોટ્સઅપ પર મૂકવાનો છું. તમે જ્યારે આવો ત્યારે અમારે પહેલાં તો ફોર્મ વર્ગીકરણ કરવા પડશે કે સંયોજકો કોણ છે, નરવેદ દીક્ષિત કોણ છે, વિભાગીય સંયોજક કોણ છે, 24 પ્રવૃત્તિમાં કોણ જોડાયેલા છે, અચલ દીક્ષિત ભગીની કોણ છે, અને વિભાગીય કાર્યકરને ખાસ 6 વિભાગ પડ્યા છે આપણે. એમાંથી તમને કયું લાગુ પડે છે? આ ફોર્મ હું આજે મૂકવાનો છું વોટ્સઅપ પર. અચરત ભગીની વૃંદનું ગ્રુપ છે એના ઉપર મૂકીશ, અને નરવેદ બંધુનું જે ગ્રુપ છે એના પર મૂકીશ. બાકીના બધા લોકો આને શેર કરે અથવા ગમે ત્યાંથી મેળવી લે. શું લખ્યું છે જુઓ. જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજના અમૃત જન્મોત્સવ ઉપલક્ષમાં દીક્ષાર્થી કાર્યકર્તા સંમેલન. દીક્ષાર્થી અને કાર્યકર્તા, તારીખ 22/12/2024 રવિવાર. વિભાગનું નામ, તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર. હવે તમે આ 6 વ્યક્તિ છે એમાંથી તમે કોણ છો એના પર તમે ટીક કરવાની. નરવેદ બંધુ દીક્ષિત બંધુ છો તો હા, એના પર ટીક. ન તો વિભાગીય સંયોજક છો, કે પછી 24 સૂત્રી પ્રવૃત્તિના સભ્ય છો, કે અચરત દીક્ષિત ભગિનીમાં છો, કે વિભાગીય કાર્યકર છો, કે અન્ય. એટલે ભાઈ બાલ સંસ્કાર કેન્દ્ર માટે હોવ, પરીક્ષા માટે હોવ, એવું. તો ગુરુગાદી દ્વારા ચાલતી કઈ પ્રવૃત્તિ સાથે તમે જોડાયેલા છો? ઉપાસના કેન્દ્રમાં જોડાયેલા હોય તો પણ લખી શકાય. પછી નીચે પોતાના દત્તક વિભાગ તેમજ નિજ વિભાગમાં કરેલા કાર્યની વિગત. અત્યાર સુધીમાં તમે શું કાર્ય કર્યું છે, કાં તો કોઈ વિભાગ તમે દત્તક લીધો હોય તો ત્યાં, અથવા તો પોતે જે વિભાગમાં રહેતા હોય ત્યાં. તો એના માટે લગભગ 5-6 લાઈનો આપણે મૂકી છે, 6-7 લાઈનો. એમાં તમે લખીને આપજો. તો આ ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું, એને પ્રિન્ટ કરી લેવાનું, અને એમાં તમારી બધી માહિતી ભરી અને તમે મોકલો. ત્યાં આવશો એ વખતે લઈને આવશો તો પણ વાંધો નથી. અને માહિતી ભરીને તમે અમને વોટ્સઅપ અગાઉથી કરશો તો પણ અમે અહીંથી સોર્ટિંગ કરવાનું શરૂ કરી દઈશું. કારણ કે તમે આવો એ પહેલાં કદાચ તમે આ ફોર્મ ભરીને મોકલી દો તો બહુ સારું છે. તો આ બધા પણ કોને કહું છું, આ જે સાચા નાગ છે એમને આ વાત સાંભળવા મળશે. 3 દિવસથી મોહેર વગાડું છું ભાઈ હું તમારી આગળ. હા, પણ એવું ના થાય ને ભેંસ કે આગે બીન બજાના. હે, ભેંસ આગળ મુરલી વગાડો તો શું કરે કહો? ઉપરથી શિંગડે ચડાવે કદાચ. તો આ સંદેશ મારો બધાને તમે પહોંચાડજો. અને નીતિનભાઈ તમે બહુ સરસ કામ કરી જુઓ. એક સરસ ફોર્મ ભરીને મોકલી દીધું ફટાક બનાવીને. એટલે માણસનું મન પણ પરમ ગુરુને સંપૂર્ણ સમર્પિત છે કે કઈ રીતે કામ સરળ થાય એના માટે એમણે આ વાત કરી છે. તો તમે આ ફોર્મ હું આજે મોકલી દેવાનો છું. કઈ જગ્યાએ મૂકીશ? ગ્રુપમાં. અને કદાચ મારી પાસે જે બ્રોડકાસ્ટિંગ લિસ્ટ છે એમાં પણ મૂકી દઉં. ચલો, તો જેને જેને અનુલક્ષીને જેને જેને લાગતું વળગતું હોય એ આ ફોર્મ પ્રિન્ટ કરીને ભરી દે. અને તમારા આવતા પહેલા જો આ ફોર્મ આવી જશે તો અમે પ્રિન્ટ કરીને ફાઇલો બનાવવાનું શરૂ કરી દઈશું. 2-3 દિવસ પહેલા કેટલા સમર્પિત ભાઈ બહેનોને બોલાવી લઈશું અને એ દીક્ષિત ફોર્મ વાળા જુદા કરીશું, વિભાગીય સંયોજકો જુદા પડીશું, 24 સૂત્રી પ્રવૃત્તિમાં સભ્ય હોય તમે જો. હા, તમે 2માં હો તો 2માં લખી શકો તમે. હો કે ભાઈ નરવેદ દીક્ષિત પણ છું અને અચરત દીક્ષિત ના હોય, નરવેદ દીક્ષિત અચરત દીક્ષિત ના હોય, 2માં હોય ના હોય,
ભાઈ તમે સાંભળતા હોય તો કહેજો મને, જે અક્ષર દીક્ષિત હોય નરેશ દીક્ષિતમાં હોય ને બનતા મને લાગે ત્યાંથી ના હોય, પણ પરંતુ 24 સૂત્રીય પ્રવૃત્તિમાં કદાચ હોઈ શકે. ત્યાર પછી માનો કે પરીક્ષા માટેમાં હોઈ શકે, તો તમે લખી શકો છો હું આ સેવા આપું છું. અને આખું જ ફોર્મ બરાબર ધ્યાનથી જોઈ લેજો. હું તમને બધાને આ ફોર્મ મોકલવાનો છું, એટલે ફોર્મ આજે ચાલુ થઈ જશે. હા, તમને મળવાનું ભાઈ, એટલે તમે ચાલુ કરી દેજો બધાએ અને ભરવાનું પૂર્ણ રીતે. તો આ વાત મારે કહેવી હતી. બીજી વસ્તુ એ છે કે આ જે દાતાઓ જે પ્રવૃત્તિ સાથે જોડાયા છે, યજમાનો, તમને એ પણ ચોક્કસ ખાતરી આપું કે આ બધું જ દાન. કથા કરવાનું તો મને ક્યાં કંઈ પસીનો પડે છે, કહો, બરાબર છે? મને તો મજા આવે છે. ઉપરથી મારે હોમવર્ક ફરજિયાત કરવું પડે છે, કારણ કે એક દિવસનું એક અંક પતાવવું જ પડે. આમ તો હું 41 અંકથી શરૂ કરવાનો છું, પણ મેં 45 અંક સુધી કામ કરી દીધું. કાકા 3 દિવસ પર મળી ગયા. મેં કથા લીધી નથી, પણ પેલું કામ બંધ નથી કર્યું. ધ્યાન રાખજો. અહીં દિલ્હી આવ્યો છું તો પણ આ બધી વસ્તુ મારી સાથે લઈને હું આવ્યો છું, કે જેથી મારું કામ આગળ ચાલ્યા જ કરે. આજે હું 45મા અંગનું શરૂઆત આજે રાત્રે તો નહીં કરી શકું, કદાચ કરું પણ ખરો, અને એ કામ આગળ ચાલશે. અને હવે તો મને અમારા ડીંગુચાના શંકરભાઈ અને મંગળબા અને એમને 2 દીકરીઓ 2 પુત્ર વધુઓ સેવામાં આવી ગઈ. એટલે જેમ બને તેમ જલ્દી હંસ તલવાર ગ્રંથનું પ્રકાશન શરૂ કરી દઈશ. અને મેં કહ્યું ત્યાં 100% ગ્રંથ અમે ફ્રીમાં આપવાના છીએ, પરંતુ ગ્રંથની કિંમત જેવી કોઈક વસ્તુ સાથે બજાડીશું. બજાડીશું એવું કહેવાય? વરગાડીશું એવું કહેવાય? ના ના, એ તમારે ઘરમાં કામ આવે એવી જ હોય. તમને તમારે કદાચ લેવાની જ હોય, અને કદાચ માનો કે તમારે પહેલાં લઈ ગયા છો, માનો હું એમ નક્કી કરું કે હમણાં 4 નવા ફોટા આવ્યા છે, એ 4 નવા ફોટા મારે લેમિનેશન કરીને અથવા મડાઈને આપવા. તમે એ પહેલાં લઈ ગયા છો તો શું કરશો? અરે બીજા કોઈને આપશો. આપણે બીજાને દાનમાં આપી શકીએ છીએ, તો એ પણ પરમ ગુણની રીતે સેવા થાય. એટલે આવું કંઈક કરવાનું છે. જલ્દી 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 ગ્રંથ. અને એ પણ હવે એના માટે પણ આપણે જેમ પંચમ સંહિત ગ્રંથ માટે બુકિંગ શરૂ કર્યું તેમ બુકિંગ શરૂ કરવું પડશે. એડવાન્સ પૈસા આપીને બધા બુકિંગ શરૂ કરી દે, અને એ વખતે ફટોફટ એમને મળી જાય. એટલે હું 2-4 દિવસમાં કિંમત નક્કી કરીને આ વસ્તુ મૂકી દઈશ. સાથે શું આપવું એ પણ મૂકી દઈશ, કે જેથી દરેકના ઘરમાં શોભે એવી કંઈક વસ્તુ આપીશ, કે ખ્યાલ રહે કે હંસ તાલેવા ગ્રંથની સાથે આપણને આ ભેટ મળેલી છે. એટલે તમે હંસ તાલેવા ગ્રંથને ભેટ માનો, પેલી વસ્તુ ખરીદી એવું માનો. તો આ પ્રમાણે આપણે જલ્દીમાં જલ્દી ગ્રંથ પણ છાપીશું, પરંતુ એ પહેલા 22 ડિસેમ્બરની બેઠક માટે હું તમને ફરી યાદ દેવડાવું છું. આગામી કાર્યક્રમોની પણ ચર્ચા થશે, કેટલું કર્યું કેટલું ન કર્યું. અને એ વખતે આપણે બધા જ ફોર્મમાં તમે નોટ લઈને આવજો. હો, નોટ ને પેન લઈને જ આવજો. અહીંથી આપીશ એવું ના રાખશો. બધા જે કોઈ બેઠકમાં આવે બધા પેન અને નોટ લઈને જ આવે. અને આ ફોર્મ જે હું મૂકું છું એ ફોર્મ તમારે બધાએ ભરીને મને અગાઉથી મોકલી આપો એવો મારો આગ્રહ છે. તો આજે મારે એરપોર્ટ ઉપર પણ 3 વાગે નીકળવાનું છે અહીંયાથી, એટલે તમને તો ખબર નહીં પડે કે 3 વાગે કહીએ બાપજી અત્યારે તો કથા હમણાં કરે છે, પણ એ કથા અત્યારે થવાની, કારણ કે હું અત્યારે દિલ્હીમાં છું. દિલ્હીમાં પરમગુરુ પાદુકા પૂજન
અને જગતગુરુ ભાવનાના કાર્યક્રમ માટે ગઈકાલથી આવેલો છું અને હોલમાં બહુ જ સરસ દિલ્હીવાસીઓએ કાર્યક્રમ અહીંયા રજૂ કર્યો. ઉપાસનાગીરી પર બહુ સરસ કરી. નવા કંઠ્યુપદેશ જેમને આપવાના તેને કંઠ્યુપદેશ પણ થયા. દીકરીઓ અમારી બહુ સરસ સરસ તમે જુઓ તો ને અહીંની જે આખી ભજન મંડળી છે બિલકુલ શાસ્ત્રીય પદ્ધતિ, આલાપ સાથે ભજનો ગાતા હોય છે. તો ઉપાસનાની એક ઝલક મેં ફેસબુક ઉપર મૂકી છે આપણા જગતગુરુ પેજ ઉપર. તો મને લાગ્યું કે આજે મારું આવું પણ અહીંયા સફળ થયું, પણ મારે એરપોર્ટ ઉપર પહોંચવાનું છે એટલે હું બહુ સમય નહીં લઉં હવે કથામાં. હું કથાને અહીંયા વિરામ આપીશ. લગભગ 40 મિનિટ જેટલું જ આજે હું તમારી સાથે બોલું છું અને ફરી આ જેમણે જેમણે આજના જે કોઈ યજમાનો છે એ બધાને આપણે યાદ કરી લઈએ કે એક તો અમારા ખાસ જીતેશભાઈ ચકલાશી, હાલ USA, જેમણે ખૂબ મેં કહ્યું તેમ સારી સેવા કરી છે, કરે છે. એમને શુભેચ્છા આપીએ છીએ જન્મદિવસની. ત્યાર પછી નિપુર્ણ કુમાર, તમે પણ તમારા કામમાં બધે નિપુર્ણ બનો એવી તમને પણ શુભેચ્છા પાઠવીએ છીએ. અને મયુરભાઈ અલકાબેન પરિવાર પૂર્ણિમા નિમિત્તે આપણને આ લાભ આપ્યો છે. કે સાચી વાત તો કહું તમને કે આજે 15મી તારીખે આમ તો કોઈનું કાર્યક્રમ નામ નોંધાયેલું નહોતું. અરે જીતેનભાઈ પણ 2 દિવસ પહેલા આવ્યું, નિપુણ તો આજ સવારે જ આવ્યું અને કૈવલધામવાસી રાવજીભાઈનું પણ આજ બપોર પછી નક્કી થયું. એટલે માત્ર પૂર્ણિમાના નિમિત્તે મયુરભાઈનું 15 દિવસ પહેલા સમર્પણ આવી ગયું હતું, પણ પરમગણની કૃપાથી આજે પણ 4 યજમાન થઈ ગયા. તો મયુરભાઈ પરિવાર, હલકાબેન, એ બધાને પણ ખૂબ ખૂબ પરમ ગુરુની સેવા સમર્પિત કરે, સેવામાં રત રહે એવી અમને શક્તિ આપે. અને આ બે અમારા યુવાનોને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. એમનું પણ જીવન પરમ ગુરુમય બને. અને કૈવલધામવાસી રાવજીભાઈ અંબાલાલ પટેલ, એમની પુણ્યતિથિ નિમિત્તે આપણે સદગત આત્માના સુખ માટે પરમગુરુને પ્રાર્થના કરીએ છીએ અને એમના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આટલી વાત કરી અને હું કથાને અહીંયા વિરામ આપું છું. અહીંયા અત્યારે અહીંયા દિલ્હીમાં 2:45 વાગ્યા છે. મારે 3 વાગે એરપોર્ટ પર નીકળવાનું છે. તમને કથા 8 વાગ્યા 8:30 પછી સાંભળવાની છે તમારે, પણ હું અત્યારે વર્તમાન ટાઈમ તમને કહી દઉં છું, બરાબર છે? તો ચાલો તારે કથાને પૂર્ણાવતિ કરીએ છીએ. સતકેવલ સાહેબ स्वराज प्रणेश कलकत्ता की जय, श्री कन्हैया स्वामी महाराज की जय, परम गुरु श्री मत्तमा सागर महाराज की जय, द्वितीय पूर्णाचार्य श्री आनंदासी महाराज की जय, तृतीय पूर्णाचार्य श्री बड़ौदासी महाराज की जय, चतुर्थ पूर्णाचार्य श्री भगवानदासी महाराज की जय, पंचम पूर्णाचार्य श्री प्रयागदासी महाराज की जय, षष्ठम पूर्णाचार्य श्रीधरदासी महाराज की जय, सप्तम पूर्णाचार्य जगत गुरु श्री विष्णुदेवाचार्य महाराज की जय, श्री जब संतन की जय, श्री जब देवन की जय, श्री ज्ञान संप्रदाय की जय, श्री गति सारसापुरी की जय, श्री केवल धाम की जय तथा सत्संग पूर्णावती का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.